મારા ફાધરને 3 ડિસેમ્બર 2023ના રોજ એડમિટ કર્યા હતા, જેની ફાઇલ હોસ્પિટલે કેશલેસમાં ફાઇલ મૂકેલી હતી. એ કેશલેસ રિજેક્ટ કરીને એ લોકો વિઝિટમાં બી આવ્યા ને એ લોકોએ રીઅબેઝમેન્ટ કરજો એટલે પેમેન્ટ કરીશું એવી વાત કરી હતી. ફાધર ઇન બિટવીન ડેટ બી થઈ ગઈ 20 ડેઝની અંદર. એ પછી ફાઇલ મૂક્યા પછી બી એ લોકોએ આપણને રીઅબેઝમેન્ટનો બી કોઈ જવાબ આપ્યો નહોતો. ઇન બિટવીન મને મારા મિત્ર થ્રુ ઇન્સ્યોરન્સ બારની જાણ થઈ. મને એમને મેં વાત કરી ત્યારે મને ખબર પડી કે આપણો ક્લેમ ટોટલી એ લોકોએ રિજેક્ટ કરી દીધો છે. એ બી એ લોકોએ મને જાણ નથી કરેલી. મેં ફાઇલ આપ્યા પછી એ લોકોએ મને આગળ જાણ કરી કે તમારો ક્લેમ રિજેક્ટ થઈ ગયો છે, અને પછી એ લોકોએ એમની રીતના આગળ એક ક્લેમ આગળ કરીને મને 10 થી 12 મહિનાની અંદર મારો ક્લેમ જે 2,44,000 રૂપિયાનો હતો એ મને પાસ કરાવી આપ્યો. એ લોકોએ ક્રિસ સર થ્રુ ક્રિસ સરે મારું આ કામ મને કરી આપ્યું હતું. એટલે જે કોઈને બી આગળ ભવિષ્યમાં આવી કોઈ બી તકલીફ હોય, ઇન્સ્યોરન્સ બારને ક્રિસ સરને એ લોકોનો કોન્ટેક્ટ કરીને તમારી તકલીફ દૂર કરી શકો છો આ રીતના. જે બદલ હું ઇન્સ્યોરન્સ બારને ઘણો આભાર માનું છું.